नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सौवसावणम् एषो पञ्चमुखारो सौवपावपणासनो मंगलानं च सव्येसीं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुरभद्राद्या जैन धर्मो सुमंगलम। प्रवचन શરૂ કરું એની પહેલા એક અનુમોદનાની વાત કરવી છે કે 2023 માટે જે કેરી વિતરણનું જે આયોજન કર્યું હતું વર્ધમાન કરુણા ફાઉન્ડેશન તરફથી, અને તમને મેં થોડી પ્રેરણા પણ કરેલી પ્રવચનની અંદરમાં, અને એટલા બધા ભાવિકો, એટલા બધા શ્રાવકોએ, એટલા બધા લોકોએ આની અંદરમાં લાભ લીધો કે હવે એ કાર્યકર્તાઓને કહેવું પડ્યું કે બસ હવે અમારું આ વર્ષનું ટાર્ગેટ પરિપૂર્ણ થઈ ગયું છે, હવે આવતા વર્ષે વાત. કારણ કે આ ટ્રસ્ટની અંદરમાં એવો એક નિયમ બનાવ્યો છે, કોઈ પણ પૈસા જમા નહીં કરવાના, વધુ આવ્યા વધુ રાખો અને પછી આવતા વર્ષે કામ લાગે નો. આ વર્ષે આવ્યું કામ પતાવી દેવાનું, આવતા વર્ષની વાત આવતા વખતની અંદરમાં. એટલે કુમારપારભાઈ વી શાહ જેવા કેટલાય સુશાવકોએ આ યુવકોને સલાહ આપી કે કોઈ દિવસ પૈસા જમા કરવાની વૃત્તિ જીવનમાં નહીં રાખવાની. ભાવિક શાવકો બેઠેલા છે, દર વર્ષે લાભ લેવા માટે તૈયાર હોય છે, એટલે આને જમા કરવાનું, પછી એફડી કરવાની, પછીનું વ્યાજ વાપરવાનું, એવું કશું જ નથી કર્યું. અને આ કેરી વિતરણની જે પ્રેરણા થઈ, બસ એનું આ મે મહિનાની અંદરમાં અત્યારે બધી જગ્યાએથી કલેક્શન ભેગું છે, ક્યાંથી સારામાં સારી અને વ્યવસ્થિત કેરી બની જાય, અને ગામે ગામ એનું વિતરણ શરૂ પણ થઈ જવાનું. પણ ક્યાંથી આ લોકોએ લાભ લીધા એ બધાની અનુમોદના કરવી છે. પહેલી વાત કરીએ ગુજરાત, તો પેટલાદ, આણંદ, સુણાવ, વડોદરા, સુરત, વાપી, નવસારી, અમદાવાદ, કચ્છના અનેક ગામ, સૌરાષ્ટ્રના અનેક ગામો, ડીસા, નડિયાદ, ખંભાત, પાલનપુર ઇત્યાદિ અનેક નગરોમાંથી આ લાભ લેવાની અંદરમાં આવ્યો. મહારાષ્ટ્રની વાત કરું તો પૂના, નાગપુર, ઠાણા, મુંબઈ, વિરાર, મીરા રોડ, દહીસર, ભાયંદર, બોરીવલી, ડોંબીવલી, કાંદીવલી, ગોરેગામ, માટુંગા, ઘાટકોપર, જોગેશ્વરી, અંધેરી, પાલ્લા, ઇલ્લા, સાંતાક્રુઝ, ગુંદેચા ગાર્ડન, ગ્રાન્ટ રોડ, ગોવાલિયા, નરીમાન પોઈન્ટ, મરીન ડ્રાઈવ, ફોર્ટ, વાઈખલા, વાલકેશ્વર, સાયન, જૂ સ્કીમ, જુહુ, પરેલ, ભિવંડી ઇત્યાદિ મુંબઈના જેટલા પણ પરા છે બધામાંથી લોકોએ લાભ લીધો છે. એ બધાની ખૂબ અનુમોદના. કપ પરેડથી લગાવી આ બાજુ કદાચ વિરારથી લગાવીને વાલકેશ્વર સુધીની અંદરમાં, અને આ બાજુ કાંદીવલીથી લગાવી અને કોલાબા સુધીની અંદરમાં દરેક જગ્યાએથી લોકોએ લાભ લીધો છે. એમપીની વાત કરું તો ઇન્દોર, ભોપાલ, મહારાષ્ટ્રની અંદરમાં જાલના વગેરે ગામ, મધ્ય આંધ્રપ્રદેશની અંદરમાં સિકંદરાબાદ નામનું ગામ છે, હૈદરાબાદ, અને વિદેશની અંદરમાંથી તો એટલા બધા લોકોએ લાભ લીધો છે. યુકે, યુએસએ, કેનેડા, દુબઈ, મસ્કટ, કતાર, આફ્રિકા, બેંકોક, હોંગકોંગ, પછી આ બાજુ સાઉથ આફ્રિકાના જેટલા પણ નાનકડા ગામો છે એ બધાના ખૂણે ખૂણામાંથી લોકોએ લાભ લીધો. મહાવીર પૂજન ગ્રુપ યુએસએ છે, એને પણ સરસ મજાનો લાભ લીધો છે. આ બધાની ખૂબ અનુમોદના. આ બધાને ધન્યવાદ કે તમે એક સાધર્મિકને યાદ કરી અને આવો સરસ મજાનો લાભ લીધો. હવે કાર્યકર્તાઓએ કીધું છે કે બસ હવે આ યોજના અહીંયા પૂરી કરવાની અંદરમાં આવે છે. હવે એ લોકો કામમાં લાગી ગયા છે અને કેરી વિતરણ ફટાફટ શરૂ કરી દેવાની અંદરમાં આવશે. આ દરેક લાભાર્થીઓની ખૂબ ખૂબ અનુમોદના કે આવો તમારા હૃદયની અંદરમાં એક સાધર્મિકોને સહાય કરવાનો ભાવ પેદા થયો અને તમે બહુ મોટી રકમ નો લાભ લીધો, અને એનાથી જે સરસ મજાનું કાર્ય ચાલશે. આજે આપણે પ્રવચનની અંદરમાં નવો સવાલ શરૂ કરવાનો છે. ગૌતમ પૃચ્છા ગ્રંથની અંદરમાં 43 નંબરનો સવાલ, 43 નંબરનો સવાલ. અજ્ઞાત અને અનામી કરતાએ આ બનાવેલો ગ્રંથ છે, અને એ ગ્રંથનો સ્વાધ્યાય કરતા કરતા 48 પ્રશ્નો ઉપર આપણે વિચારણા કરવાની છે
63 ગાથાનો ગ્રંથ, 48 ગાથાથી ભરેલો આ ગ્રંથ છે. 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત આ ગ્રંથ રહેલો છે. એમાંથી 42 સવાલોના જવાબ સાથે બહુ વિસ્તારથી આપણે વાત જાણી. હવે 43મા નંબરનો જે પ્રશ્ન છે એ લગભગ વિશ્વમાં દરેક વ્યક્તિને સ્પર્શતો અને અડતો એક સવાલ છે. આગળના પ્રશ્ન એવા હતા કે કેટલાક પ્રશ્નો માનો સંતાન કેમ નથી થતા, તો જે લગ્ન કરે છે એને જે સવાલ નડે છે, જે સંયમ જીવનની અંદર આવી ગયા અથવા તો જે બ્રહ્મચારી છે એવી વ્યક્તિને સવાલ સ્પર્શતો નથી. તો એવા કેટલાક સવાલો એવા હતા કે જે કેટલીક ભૂમિકામાં રહેલી વ્યક્તિઓને ટચ કરતા હતા, એને જ કદાચ પરેશાન કે પીડા કરતા હતા. પણ આ 43મા નંબરનો જે સવાલ ગૌતમ સ્વામીજીએ પૂછ્યો, બહુધા મોટા ભાગે મેક્સિમમ લોકો આનાથી કદાચ પરેશાન છે. અને ગૌતમ સ્વામીજીએ સવાલ પૂછ્યો કે હે કૃપાનિધિ, હે જગત બંધુ, હે ભગવાન, જીવ કયા કર્મથી બહુ વેદનાને પ્રાપ્ત કરે છે, દુઃખી થાય છે, તકલીફની અંદરમાં આવે છે, પરેશાન થાય છે, મુશ્કેલીઓ એના જીવનની અંદરમાં આવે છે, આપત્તિઓના પહાડો એની ઉપર તૂટી પડે છે, કશું જ નથી કરતો છતાં પણ જાણે કે દુઃખોથી ચારે બાજુથી કેમ ઘેરાઈ જાય છે. એક ટાપુ હોય અને ટાપુની આજુબાજુની અંદરમાં જેમ ચારેકોર પાણી ઘેરી વળીને રહેલો હોય, ટાપુ એને જ કહેવાય, આઇલેન્ડ કહેવાય. જેને આઇલેન્ડ એને કહેવાય કે જેની ચારેકોર પાણી વોટર રહેલો હોય. એવી જ રીતે કેટલાક જીવો જાણે કે આવા આઇલેન્ડ જેવા હોય, એની આજુબાજુની અંદરમાં દુઃખનું પાણી, વેદનાનું પાણી, આપત્તિનું પાણી, મુશ્કેલીઓનું પાણી, સંઘર્ષોનું પાણી સતત ઘેરાયેલું હોય. એક દુઃખ પૂરું થયું નથી અને બીજું દુઃખ આવ્યું નથી. હજી એક તકલીફમાંથી પસાર થઈને બહાર નીકળ્યો ત્યાં વળી પાછી બીજી તકલીફ આવી. માથેરાન, મહાબલેશ્વર, લોનાવાલા, ખંડાલા જાઓ તો કેવું થાય, એક પર્વત પૂરો થયો, આપણને એમ થાય કે બસ આ પર્વત પતી ગયો, ત્યાં એની પાછળ બીજા 4 પર્વતો ઉભેલા જ હોય. હિમાલયની ગિરિમાળાની અંદરમાં જાઓ, ટ્રેકિંગ કરો એટલે ખબર પડે, એકની પાછળ બીજો પર્વત, બીજાની પાછળ ત્રીજો પર્વત. એમ લાગે કે જાણે કે પર્વતોની હાર મારા છે. એમ લાગે કે કેટલીક વ્યક્તિઓના જીવનને એમ લાગે કે મારા જીવનમાં દુઃખોની હાર મારા શરૂ થઈ ગઈ છે. શારીરિક દુઃખ, માનસિક દુઃખ, પારિવારિક દુઃખ, આર્થિક દુઃખ, જાણે કે તકલીફોનો કોઈ પાર જ નથી. જે પણ વ્યક્તિને પૂછો, હાઉ આર યુ, મજાની અંદરમાં છો, કેમ છો, બસ આટલું પૂછો નથી અને આખું દુઃખોનું લિસ્ટ જાણે એના જીવનની અંદરમાં તૈયાર છે. પૈસા નથી મળ્યા, છોકરા કયું નથી માનતા, પરિવારની અંદરમાં દુઃખ છે, શરીરમાં તકલીફ છે, નોકરો માનતા નથી, નોકરો ભાગી ગયા, ઘરમાં કામવાળી નથી, દુકાનમાં સ્ટાફ પાછો નથી આવતો, સારા સારા સ્ટાફોને તૈયાર કરીએ, વળી પાછા બીજી ચાલી જાય. હવે જોવો તો આમ લાંબી, જાણે કે લાંબુ લચક લિસ્ટ છે. હાઈવે ઉપર જયારે ટ્રાફિક જામ થઈ ગયો હોય અને આમ જેમ ગાડીઓની લાંબીની લાંબી લાઈન લાગે, 2 કિલોમીટરની લાંબી લાઈન લાગે. હમણાં વિહાર કરતા કરતા વાપીથી વિહાર કર્યો અને સાંજે ઉદવાડા આવવાનું હતું. રસ્તાની અંદરમાં 2 કિલોમીટર લાંબી ટ્રાફિક જામની અંદરમાં ગાડીઓની લાઈન જોઈ. બસ જાણે કે જીવનમાં આવો દુઃખોનો ટ્રાફિક જામ થઈ ગયો છે, હલતી જ નથી ગાડી. દરેક વ્યક્તિ આ તકલીફથી ગુજરે છે. એના મનની અંદરમાં એમ થાય કે મને દુઃખ જીવનમાં કેમ આવ્યું છે, મને તકલીફ શેના માટે આવે છે, શું બાકી બધા સુખી છે, હું તકલીફની અંદરમાં છું. અને એને જોયા પછી સામેની વ્યક્તિ જે જાતને દુઃખી માને છે એને જોઈને સામેની વ્યક્તિ વિચારતો હશે, યાર આની જિંદગી કેટલી બધી સરસ મજાની છે, દુઃખ તો ખાલી મને એકલાને જ આવે છે. પરસ્પર બંને એકબીજાને સુખી માની અને પોતાની જીવનની અંદરમાં દુઃખી થતા હોય છે. તો આવું કેમ બનતું હોય છે? પ્રભુ આવું કયું કારણ, જીવ દુઃખી કેમ બને છે, એને જીવનની અંદરમાં વેદના કેમ આવે છે, એને જીવનની અંદરમાં દુઃખ કેમ આવે છે, એને તકલીફ કેમ પેદા થાય છે? એટલો અદ્ભુત સવાલ આ ગૌતમ સ્વામીજીએ પૂછ્યો છે. આનો જવાબ બહુ આપણે વિસ્તારથી વિચારવો છે. પ્રભુએ આના કારણની અંદરમાં આટલો મહત્વનો સવાલ છે અને એના કારણની અંદરમાં પ્રભુએ માત્ર એક જ કારણ બતાવેલું છે. આટલો મહત્વનો સવાલ અને એનું કારણ જ્યારે ગૌતમ સ્વામીજીએ પૂછ્યું ત્યારે ઓનલી વન, એક જ કારણ. વિચારજો આ કારણ કેટલું મહત્વનું હશે. વિશ્વનો 90%થી વધુ માણસ આ પોતાની જાતને દુઃખી માને છે. એને એમ જ લાગે કે મને જીવનમાં સુખ જ નથી મળ્યું. સુખ મળ્યું તો હોય છે પણ એને એમ જ લાગે કે જાણે હું સુખી નથી. અને આ થિયરી ઉપર તો કેટલાય પુસ્તકો લખાઈ ગયા, કેટલાય સેમિનાર થઈ ગયા, કેટલાય અમારા જેવા સાધુઓના પ્રવચનો થઈ ગયા, કેટલાય હેપીનેસના રસ્તાની અંદરમાં આગળ વધારવા માટે મોટિવેશનલ વાળા સ્પીકરો આવી ગયા, મોટિવેટ કરવાની વાતો કરી.
આની ઉપર કેટલી થિયરીઓ લખાઈ ગઈ, કેટલા થીસીસ લખાઈ ગયા, કેટલી વાતો લખાઈ ગઈ, દરદાર પુસ્તકો લખાઈ ગયા અને હજી પણ વધુ આર્ટિકલ્સ આની ઉપર લખાતા જાય છે. પણ પરંતુ માનવ જગત હજી દુઃખમાંથી મુક્ત નથી થતું અને દુઃખમાંથી તો મુક્ત નહીં થાય જ્યાં સુધી સર્વથા કર્મનો ક્ષય નહીં થાય, જ્યાં સુધી ઘાતી અઘાતી સર્વ કર્મોનો ક્ષય કરવાની અંદરમાં નહીં આવે ત્યાં સુધી દુઃખમાંથી તો સર્વથા મુક્તિ તો મળવાની જ નથી. તો પછી શું કરવાનું? દુઃખ જીવનમાં આવવાનું, દુઃખ આવવું અનિવાર્ય છે. દુઃખી થવું ન થવું એ નક્કી આપણે કરવાનું છે. સમજી લેજો, બહુ મહત્વની વાત બતાવું છું. દુઃખ તો કદાચ જીવનમાં મને પણ છે. આમ જોવા જઈએ સાધુ જીવનની અંદરમાં ખુલ્લા પગે ચાલવાનું, એકલા રહેવાનું, તડકાની અંદરમાં રહેવાનું, આ ઉનાળાની ગરમી ભયંકર રીતે સહન કરવાની. આટલું ઓડિયો પ્રવચન આપું છું રૂમની અંદરમાં બેસીને અને આપતા જાણે કે સ્નાન કરીને બહાર નીકળ્યો એટલો પરસેવાથી રેબઝેબ થઈ જવાનું. રૂમ પેક કરવાની, બારી બારણા બંધ રાખવાના, બહારનો કોઈ પણ અવાજ ન આવવો જોઈએ, ક્લિયર કટ અવાજ તમારી સુધી પહોંચવો જોઈએ. તો તકલીફ તો છે આ દુનિયામાં, કોને તકલીફ નથી? દુઃખ આવવું અનિવાર્ય છે, પણ દુઃખી થવું ન થવું એ કોઈ નક્કી નથી. એ આપણે જાતે નક્કી કરવાનું કે મારે દુઃખી નથી થવું. દુઃખ તો પરમાત્મા મહાવીરના જીવનમાં ઓછું આવ્યું. 12.5 વર્ષની ઘોર સાધના એક વાર શાંતિથી વાંચી લેજો. પ્રત્યેક પગલે, પ્રત્યેક કદમે, ડગર ડગર પે ભગવાન મહાવીરને તકલીફ આપનારા મળ્યા. દુઃખનો તો કોઈ પાર નતો. એકલા સંગમ દેવતાએ 6 મહિના પ્રભુને પરેશાન કરેલા છે. આવો કોઈ સંગમ દેવતા આપણે પરેશાન કરવા નથી આવતો. છતાં પણ કોણ જાણે દુઃખોની ફરિયાદ એ જાણે કે જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. સતત દુઃખોની તકલીફ, માણસ બે ભેગો થશે અને પરસ્પર પોતાની હૈયા ભરાર બહાર કાઢશે. સતત પોતાની પીડાઓને વ્યક્ત કર્યા કરશે, વેદના જીવનની અંદરમાં બતાવ્યા કરશે. તો આવું તો બનવાનું, કારણ કે એક ભવની અંદરમાં આપણે કરીને આવેલા છીએ એવા કર્મો, એવા કારણોનું સેવન કર્યું છે. એવા કારણોના સેવનના કારણે તકલીફ તો આવવાની. પ્રભુ જે કારણ બતાવે છે એ વાતો આપણે જોઈ છે, પણ પહેલા આપણે દુઃખનું આખું એનાલિસિસ કરવું છે કે આ દુઃખ કોને મોકલ્યું, દુઃખ આપણા જીવનની અંદરમાં કેવી રીતે આવ્યું. સ્થાનાંક સૂત્રની અંદરમાં આજ ગૌતમ સ્વામીજીએ પ્રભુને એક સવાલ પૂછ્યો છે. સ્થાનાંક સૂત્રની વાત બતાવું છું. બહુ સરસ મજાનો ડાયરેક્ટ સીધો સવાલ પૂછ્યો. પ્રભુ, દુઃખે કે ન કળે. પ્રાકૃત ભાષામાં આ શબ્દ મૂકું છું, દુઃખે કે ન કળે. પ્રભુ, આ દુઃખો કોને બનાવ્યા? આ માનવને આવા દુઃખો પીડિત કેમ કરી રહેલા છે? પરિવારનું દુઃખ, સામાજિક દુઃખ, આર્થિક દુઃખ, પછી માનસિક દુઃખ. જુઓ તો આમ જાણે કે દુઃખોના દરિયાની અંદરમાંથી ફેંકાઈ ગયેલો માનવનાનો જંતુ છે, ધસમસતો દરિયો છે, મજધાર છે, અને એની અંદરમાં ફેંકી દીધેલો માણસ જે ઉછળકૂદ થયા કરે, એમ દુઃખોના દરિયાની અંદરમાં માણસ એકલો અટલો ઘેરાયેલો રહેલો છે. તો દુઃખે કે ન કરે. પ્રભુ, આ દુઃખ કોણે બનાવ્યા? અને પરમાત્માએ ડાયરેક્ટ જવાબ આપી દીધો, જીવે ન કરે પમાડેનમ. પમાયેનમ, જીવે પોતે કર્મ કર્યું છે, દુઃખ બનાવ્યું છે અને પ્રમાદ દ્વારા બનાવેલું છે. એને કોઈ જગ્યાએ પ્રમાદ કર્યો, એને કોઈ જગ્યાએ ન કરવા જેવું કરી નાખ્યું અને કરવા જેવું જીવનની અંદરમાં ન કર્યું, અને એનાથી જે કર્મ બંધાયું એ જ વ્યક્તિ એને દુઃખી કરે છે. દુઃખની બાબતની અંદરમાં જ્યારે વાત આવે ત્યારે માણસની શ્રદ્ધાનો ભંગ થઈ જાય છે. દુઃખ શ્રદ્ધાને લગભગ તોડી નાખે. હવે ગમે એટલો ધર્મ કરે પણ જીવનમાં સુખ જ ન મળે. દુઃખ ઉપર દુઃખ આવતું જાય, દુઃખ ઉપર દુઃખ આવતું જાય. આ સુરતની અંદરમાં હું એક પરિવારને ઓળખું છું. હમણાં સુરતની અંદરમાં આવ્યો એટલે પરિવાર વળી પાછું વંદન કરવાનું શરૂ કર્યું. આવ્યા હજી એક તકલીફ, ગુરુદેવ મારા જીવનની અંદરમાં આવું કેમ આવે? મારા છોકરાના લગ્ન કેમ નથી થતા? બધાના લગ્ન થાય. જે એવા છોકરાઓના લગ્ન થાય છે કે જેને કદાચ કન્યા મળવી પણ મુશ્કેલ હોય. તો ગુરુદેવ મારા છોકરાને આવું કેમ થયું? હું બહુ દુઃખી છું, બહુ તકલીફની અંદરમાં છું, મને બહુ પરેશાની થાય છે. ક્યારેક એમ થાય છે કે આ પરમાત્માની પૂજા, આ ગુરુદેવના આશીર્વાદ, આ મંત્રોના જાપ કેમ કશા ફલીભૂત નથી થતા? કેમ કશી અસર નથી બતાવતા? આટલો બધો ધર્મ કરવા છતાં મારા જીવનમાં આવી તકલીફ કેમ આવે? ગુરુદેવ નક્કી થાય, વાત આગળ ચાલે અને જાણે કે બિલકુલ બાષ્પીભવન, જાણે વાત જ ખતમ થઈ ગઈ. ઓલા લોકો ફાઇલ જોવા તૈયાર ન થાય, ઘસીને નનૈયો આવી જાય. સાહેબ આવું કેમ? એકાદ જગ્યાએથી થાય તો વાત બરોબર છે, આવું અનેક જગ્યાએથી છેલ્લા 5 વર્ષથી આવું ચાલી રહેલું છે. ગુરુદેવ કંઈક તો રસ્તો બતાવો. હું એને એક જ કહું છું કે હવે જે કર્મ ભવાંતરની અંદરમાં આપણાથી થઈ ગયું છે, તો આ ભાવમાં તમને અંતરાય કર્મ ઉદયની અંદરમાં આવ્યું છે. હવે આ અંતરાય કર્મની થિયરી મગજમાં નહીં લેશે. કેમ? કારણ કે દુઃખ એ શ્રદ્ધાનો ભંગ કરે છે.
અને સુખ એ સત્વનો ભોગ લે છે. આ વાત સમજી રાખજો. જીવનમાં જેમ જેમ સુખ વધશે એમ અંદરનું સત્વ, સ્પિરિટ, તાકાત, પાવર, જજ્બા એ ખતમ થઈ જવાનું. કારણ કે અનુકૂળતાના વચની અંદરમાં આપણે અંદરથી પાવરફુલ નહીં બની જવાના. સુખ જીવનની અંદરમાં આવ્યું. આ ઉનાળાની ગરમીની અંદરમાં સેન્ટ્રલી એસી ઘરમાં રહેવાનું આવ્યું એટલે ગરમી સહન થઈ શકે છે, આવું સત્વ જીવનમાંથી ચાલી ગયું. એવી રીતે દુઃખ ઉપર દુઃખો જીવનની અંદરમાં આવે એટલે સૌથી પહેલો દુઃખ પહેલો ભોગ લેવાનો છે શ્રદ્ધાનો, અને સુખ સૌથી પહેલો ભોગ લઈ લે છે સત્વનો. હવે જીવનની અંદરમાં દુઃખ આવ્યું એટલે શ્રદ્ધા જીવનમાંથી ચાલી જાય. જે પરમાત્માને જીવન સમર્પિત કરેલું, શું એ જ પ્રભુની ભક્તિ કરું છતાંય મને જીવનમાં દુઃખો ન જાય? આ બાબત ઉપર આપણે પહેલા પણ વિચારણા કરેલી છે. એટલે દુઃખ આવવું અનિવાર્ય છે. દુઃખી થવું ન થવું એ માણસની પોતાની સમજણ ઉપર નક્કી થાય છે. હવે આ દુઃખ વેદના કે અહીંયા ગૌતમ સ્વામીજીએ એમ નથી પૂછ્યું જીવ દુઃખી કેમ બને છે. સવાલ એ પૂછ્યો છે કે જીવને વેદના કેમ પ્રાપ્ત થાય છે, જીવને દુઃખ કેમ મળે છે, જીવને તકલીફ કેમ પડે છે. બધી ગોઠવેલી વ્યવસ્થા હોય, સરસ મજાનું ઘર ચાલે છે, સરસ મજાનો પરિવાર ચાલે છે, પતિ પ્રેમાળ છે, દીકરાઓ સારા છે, અને પોતાના ઘરની અંદરમાં સર્વન્ટ, નોકરાણી બધું આમ સરસ મજાનું વેલસેટ ચાલે છે. અને અચાનક આ પ્રોગ્રામની અંદરમાં એવી ગડબડ થઈ ગઈ, એવો અંદરમાંથી એકાદ વાયરસ ઘૂસી ગયો. આ બધું કામવાળી ભાગી જાય, પતિનો સ્વભાવ બગડી જાય, છોકરાઓ બીમાર પડી જાય, પોતાને પણ તકલીફ આવે, અને એક સાંજે ત્યાં તીર તૂટે એ હાલતની અંદરમાં એકવાર શ્રદ્ધા ટકાવી રાખવી બહુ કઠિન છે. એમ થઈ જાય બસ હવે મને કશું જ કરવાનું મન નથી થતું, મને હવે કોઈ પણ આરાધના કરવાનું મન નથી થતું. ઘણી વ્યક્તિઓના મોઢેથી આ શબ્દો સાંભળ્યા છે અને મેં પણ જીવનની અંદરમાં સ્વયં આવું અનુભવેલું છે. તકલીફ ઉપર તકલીફ, મુશ્કેલી ઉપર મુશ્કેલી, આપત્તિ ઉપર આપત્તિ, દુઃખ ઉપર દુઃખ, અંતરાય ઉપર અંતરાય. કોણ ટકી શકે આવા સમયની અંદરમાં? જેની પાસે આ ગૌતમ પૃચ્છાનું તત્વજ્ઞાન હશે એ જ ટકી શકવાનું. દુઃખ આવવું જીવનની અંદરમાં અનિવાર્ય છે. કારણ કે ગૌતમ સ્વામીજીએ પૂછ્યું સ્થાનાંક સૂત્રમાં પ્રભુને, દુઃખે કે ન કરે? પ્રભુ આ દુઃખોને કોણે બનાવ્યા? જીવે ન કરે પમાયણ. જીવે પોતે કર્યા અને પ્રમાદથી કર્યા. પછી બીજો સવાલ પૂછ્યો, દુઃખમ કહમ વેઈ જલ્દી. પ્રભુ આ દુઃખો હવે જીવનમાંથી કેવી રીતે જશે, કેવી રીતે ભોગવવાના, કેવી રીતે હટાવવાના? અને પ્રભુએ કીધું છે અપમાયણમ. સતત સાવધાન રહો, સતત એલર્ટ રહો, સતત તમે સાવધગીરી રાખો જીવનમાં. બસ સાવધગીરી રાખી નથી. હાઈવે ઉપર બોર્ડ આવે છે ને, સાવધાની ઘટી અને દુર્ઘટના ઘટી. તમારા જીવનમાંથી સાવધાની હટી ગઈ એટલે દુર્ઘટના ઘટવાની છે. સાવધાની હટી અને દુર્ઘટના ઘટી. એમ આપણા જીવનમાંથી પ્રમાદ જો આવ્યો, અપ્રમાદનો ભાવ ચાલી ગયો એટલે જીવને તકલીફ આવવાની એટલે આવવાની. તો સુખ અને દુઃખની વ્યાખ્યા તો ઘણી છે. સુખ અને દુઃખ ઉપર આપણે એનાલિસિસ પણ કરીશું. સુખ અને દુઃખની બહુ વિસ્તારથી પણ આપણે ચર્ચા કરવી છે. પરંતુ આ સુખ અને દુઃખમાંથી દુઃખી નથી થવું એટલું તો આપણે નક્કી કરવું જ પડશે. કારણ કે દુઃખ છે એ કર્મનો ઉદય છે. એ વાતને આપણે માનવી જ પડશે. ઘણા દીકરા દીકરીઓ, યુવા દીકરા દીકરીઓ મળે, સાહેબ પરીક્ષામાં પાસ નથી થવાતું, કેટલી સરસ મજાનું પેપર પાસ કરેલું હોય, મારા કરતા ડોવો, ઓછો હોશિયાર, ઓછો આઈક્યુ વાળો, ટેલેન્ટ નથી જેની પાસે, એ પાસ પણ થઈ ગયો, નોકરી પણ મળી ગઈ, જોબ પણ મળી ગઈ, અને કદાચ હજારો રૂપિયા કમાતો થઈ ગયો. અને ગુરુદેવ મને જીવનની અંદરમાં આવું કેમ આવ્યું? મને જીવનમાં આવી તકલીફ કેમ આવે છે? હું ટેલેન્ટેડ છું, હોશિયાર છું, અને વધુ સારી રીતે ભણું છતાં પણ મને માર્ક્સ ઓછા કેમ આવે છે? આ બધાનો એક જ જવાબ પ્રભુ આપે છે કે દુઃખે કે ન કરે, જીવે ન કરે પમાયણમ. જીવે પોતે કર્યા છે અને પ્રમાદથી કર્યા છે. કોઈ ભવની અંદરમાં આપણે પ્રમાદ કર્યો, કોઈ ભવની અંદરમાં આપણે જ આળસ કરી અને એનાથી પછી આપણને કર્મ બંધાયા. પછી એનાથી હવે આટલા બધા ઉદ્વિગ્ન નહીં બની જવાનું. અને અધ્યાત્મ જગતની અંદરમાં આશ્ચર્યની જેમ કોઈ નવાઈ નથી, એમ સંસારની અંદરમાં આઘાતની કોઈ નવાઈ નથી. અધ્યાત્મ જગતમાં તમને એવા કેટલાક આશ્ચર્યો જોવા માટે મળશે. અધ્યાત્મના રસ્તે જે વ્યક્તિ ચાલવાનું શરૂ કરશે, રાતોરાત રાત્રિ ભોજન છોડી દીધું, આપણને આશ્ચર્ય થાય, યાર તું રાતોરાત રાત્રિ ભોજન કરનારો અને તે વર્ષી તપ શરૂ કરી દીધો, વાહ યાર આશ્ચર્ય લાગ્યું અમને. વર્ષોથી પૈસા કમાઈને માત્ર ભેગા કરતો હતો અને એક અધ્યાત્મના રંગે રંગાઈ ગયો અને રાતોરાત કરોડો રૂપિયાનું દાન કરવાનું શરૂ કરી દીધું. આ અધ્યાત્મ જગતનું આશ્ચર્ય છે.
8 વર્ષની ઉંમરમાં પણ કેવળ જ્ઞાન પામી શકાય છે। આ અધ્યાત્મ જગતનું આશ્ચર્ય છે। આજનો પાપી આવતીકાલનો પ્રકૃષ્ટ પુણ્યશાળી બની જાય, આ અધ્યાત્મ જગતનું આશ્ચર્ય છે। આજનો સાવ નાસ્તિક ગણાતો વ્યક્તિ આવતીકાલનો પરમ આસ્તિક બની જાય અને જીવનની અંદરમાં આસ્તિક્યના દીવા પેદા કરીને તો એ કદાચ અધ્યાત્મ જગતનું આશ્ચર્ય છે। અધ્યાત્મ જગતમાં આશ્ચર્યની જેમ કોઈ નવાઈ નથી, એમ સંસાર જગતની અંદરમાં આઘાતની કોઈ નવાઈ નથી। ડગલે પગલે આઘાત આવવાના। આઘાત એટલે યાર તમે આવું કરી શકો મારી સાથે, યાર તમે વર્ષોના વફાદાર માણસ અને મારી સાથે તમે છોડીને ગયા, દુકાન છોડીને ચાલી ગયા, બીજી જગ્યાએ પગાર વધારે મળી ગયો અને છોડીને ચાલી ગયા। આ આઘાત છે, દુઃખ છે, વેદના છે, તકલીફ છે, મુશ્કેલી છે અને આ જીવનનો અભિન્ન અંગ છે। આવું આવવાનું એટલે આવવાનું છે। હવે આ દુઃખમાંથી બહાર આવવાનો રસ્તો તો કદાચ આપણે વિચારીશું, પરંતુ વર્તમાન સમયની અંદરમાં 5 પ્રકારની વેદના પીડા બહુધા જોવા માટે મળે છે। પહેલા આપણે એ વિચારવું છે। આ જગતનો એક આપણે સર્વે કરીએ, મારું જીવન, તમારું જીવન, અન્ય લોકોનું જીવન, આપણા પરિવારની અંદરમાં રહેલા લોકોનું જીવન, અલગ અલગ દેશોની અંદરમાં રહેલા વ્યક્તિઓનું જીવન, આ બધાનું જીવન જોવા માટે જાઓ તો સામાન્યથી 5 પ્રકારના દુઃખો દરેકના જીવનની અંદરમાં, 5 પ્રકારની વેદના, 5 પ્રકારની પીડા, દુઃખ કો, પીડા કો, તકલીફ કો, આપત્તિ કો, મુશ્કેલી કો, અંતરાય કો, બધું એકનું એક જ છે। તો આ બધું 5 પ્રકારનું જોવા માટે મળે છે। એમાં પહેલું દુઃખ આવે છે આર્થિક ક્ષેત્રે સંપત્તિનું આવે છે। પહેલા આપણે નામ જાણી લઈએ, પછી થોડું ઘણું આપણે વિવેચન જાણીશું। પહેલું દુઃખ છે આર્થિક જગતનું, એમાં સંપત્તિનું દુઃખ છે। પછી બીજા નંબરનું દુઃખ છે, પછી બીજા નંબરમાં સંબંધોના ક્ષેત્રે આત્મીયતાનું દુઃખ છે। શરીરના ક્ષેત્રે સ્વાસ્થ્યનું દુઃખ છે। મનના ક્ષેત્રે પ્રસન્નતાનું દુઃખ તકલીફ આપે છે અને ધર્મના ક્ષેત્રે પરિણતિનું દુઃખ તકલીફ આપે છે। આ વર્તમાન સમયની અંદરમાં આ 5 પ્રકારના દુઃખો માણસની આજુબાજુની જિંદગી સાથે જોડાયેલા મળશે। હવે આર્થિક ક્ષેત્ર પકડીએ તો એમાં સંપત્તિનું દુઃખ આવવાનું। પૈસા ઓછા છે અથવા તો ઓછા લાગે છે, જેટલા મળે એટલા ઓછા લાગે છે। સતત કમ્પેરિઝન અને કોમ્પિટિશન, સતત સ્પર્ધાનો ભાવ અને એના કારણે એમ જ લાગે કે મને તો પૈસા ઓછા જ મળ્યા છે, હોવા જોઈએ એના કરતા પૈસા મારી પાસે ઓછા છે અને હોવી જોઈએ એના કરતા બુદ્ધિ મારી પાસે વધુ છે। આ એક ભ્રમણાની અંદરમાં માણસ જીવે છે। એટલે સંપત્તિ કદાચ ઓછી નથી, પરંતુ એને ઓછી લાગ્યા જ કરે છે। રાજગૃહી નગરીની અંદરમાં મમ્મર શેઠ હતો કે સૈનિકના દરબારની અંદરમાં જેવા રત્નો નતા અને જેવા હીરા માણિક નતા, એવા હીરા માણિક સૈનિક રાજાના મમ્મર શેઠના ખજાનામાં પડેલા હતા। છતાં પણ ધસમસતી નદીમાં રાતના સમયની અંદરમાં લાકડું તણાતું હતું, એને લેવા માટે જતો હતો અને જિંદગી ભર માટે બાલ અને ચોરા સિવાય કશા ભોજન આરોગ્ય નથી। કેમ? બસ એને એમ જ લાગતું હતું કે સંપત્તિ હજી પણ ઓછી લાગે છે। હવે આનો કોઈ ઈલાજ નથી। કેટલાક દુઃખો એવા છે કે જે આપણે જાતે પેદા કરેલા છે અને પછી આપણે કહીએ મને જીવનમાં દુઃખ કેમ આવે છે, તકલીફ કેમ આવે છે। એક જો શાંતિથી એનાલિસિસ કરીશું તો કેટલાક દુઃખો આપણે જીવનમાં સ્વયં પેદા કરેલા છે। મારા હિસાબે આપણે જાતે જ ઊભા કરેલા છે। હું આવતીકાલે કથા બતાવવાનું છું, કાલ્પનિક કથા છે, કવિએ બનાવેલી કથા છે, પણ બહુ સુંદર મજાની અદ્ભુત કથા છે। તો પહેલા નંબરની અંદરમાં આર્થિક ક્ષેત્રે માણસને સંપત્તિનું દુઃખ પરેશાન કરે છે। બીજા કરોડપતિને જોયા, બીજા અબજપતિને જોયા, પોતાના કરતા વધુ ધનિક, શ્રીમંત અને રીચ વ્યક્તિને જોઈ અને એને એમ લાગ્યું કે બસ મારી પાસે સંપત્તિ નથી। પછી એના માટે કદાચ એક ખોટો રસ્તો પકડવા તૈયાર થાય, શોર્ટકટ પકડવા તૈયાર થાય, રાતોરાત શ્રીમંત બની જવા માટે એકાદ ગલત નિર્ણય એવો જીવનમાં થઈ જાય કે જીવનનું બધું સત્યાનાશ બની જાય। એટલે પહેલા નંબરનું દુઃખ છે આર્થિક ક્ષેત્રે સંપત્તિનું દુઃખ છે। આ 5 ક્ષેત્ર એવા છે કે જેમાં માણસને આ દુઃખ જીવનમાં લાગતું હોય છે। હવે બીજું જીવનમાં ક્ષેત્ર છે સંબંધોનું ક્ષેત્ર, રિલેશન। પરસ્પરના સંબંધો તો બાંધવા જ પડે। માણસ એકલો રહી શકતો નથી, એને એકલા રહેવું ફાવતું નથી અને જેની સાથે સંબંધ બાંધ્યો છે એની સાથે સંબંધ નિભાવતા પણ નથી આવડતું। હવે આ તકલીફ કેટલી મોટી છે, એકલો રહી ન શકે અને સંબંધ જ્યાં બાંધ્યો છે સંબંધ નિભાવી પણ ન શકે। તો સંબંધોના ક્ષેત્રમાં તકલીફ શું છે? આત્મીયતાનું। ગુરુદેવ મારું પોતાનું કોઈ છે જ નહીં, હું જાણે સાવ એકલો છું। બધા જાણે પોતાના સ્વાર્થમાં ચકચૂર બેઠેલા છે, બધા પોતાની દુનિયાની અંદરમાં વ્યસ્ત છે।
મને રૂમમાં માથું દુખતું હતું તો કોઈ પૂછવા પણ ના આવ્યું કે બેન માથું દુખે છે, દબાવી આપું. મમ્મી માથું દુખે છે, દબાવી આપું. પિતાજી માથું દુખે છે, દબાવી આપું. સાહેબ એમ લાગે કે ભર્યા ઘરની અંદરમાં આપણે જાણે કે એકલા છીએ, ભીડ મેં અકેલા ઓર અકેલે મેં મેલા. જાણે કે ગુરુદેવ બધી ભીડની વચની અંદરમાં એકલો છું. અને આજે આ માણસ જાતને સંબંધોના ક્ષેત્રની અંદરમાં એકલતા બહુ પરેશાન કરે છે. એને એમ લાગે કે જાણે હું એકલો છું. એક જણાએ બહુ મસ્ત મજાની વાત લખી છે, એકલતા જોવી હોય તો તાજમહેલને જોઈ આવો. એટલી સરસ મજાનું ચિંતકે વાત લખેલી છે, એકલતા જોવી છે તો તાજમહેલને જોઈ આવો. જોવા માટે ઘણા આવે પણ રહેવા કોઈ નહીં. જો તાજમહેલને જોવા માટે કેટલા લોકો આવે અને સાંજ પડી ગઈ, એનો સમય પૂરો થઈ ગયો તાજમહેલને જોવાનો, એટલે એનો વોચમેન કે એના જે પણ વહીવટદારો હશે એ તારા મારી અને રાતના સમયની અંદરમાં સુમસામ એકલો તાજમહેલ થઈ જાય. દિવસે જોવા માટે આવે. એટલે એકલતા જોવી હોય તો તાજમહેલને જોઈ લો. જોવા માટે ઘણા આવે પણ સાથે રહેવા માટે કોઈ નહીં. આમ જોવા જઈએ તો આટલી બધી ભીડની વચમાં તાજમહેલ બિચારો એકલો છે. એવી રીતે આ માણસની હાલત છે ને તાજમહેલ જેવી છે. આમ અનેક લોકોની સાથે જીવતો હોય છે, અનેક લોકોની વચની અંદરમાં રહેતો હોય છે, પણ કોઈની સાથે એક આત્મીયતાનો દોર, હૃદય ખુલ્લું મૂકી શકાય, હૃદયની વાત કહી શકાય, જ્યાં નિશ્ચિંત બની પોતાની બધી જ વાતને કહી શકાય એવું કદાચ કોઈ સરનામું, કોઈ સ્થાન, કોઈ એડ્રેસ નથી મળતું. એટલે એને એમ લાગે છે કે રિલેશનના ક્ષેત્રની અંદરમાં કોઈ આત્મીય નથી. બધા જાણે કે મારો ઉપયોગ કરી જાય છે, બસ મને વાપરી દીધું, જેમ પગ લૂછણ્યું હોય પગ સાફ કરી દીધા અને બહાર એકલું મૂકી દીધું અને વ્યક્તિ અંદરમાંથી ચાલી ગયો. ઓલા એ દરવાજા ઉપર એકલા ઉભા રહેવાનું. આ બધી છે ને માનસિકતા છે. જો માનવું હોય તો એકલતા પણ એ જ છે અને માનો તો એકાંત પણ એ જ છે. મારા જેવો સાધુ છે ને ઘણી વખત એકાંત શોધતો હોય છે. હું અત્યારે સુરતની અંદરમાં આશીર્વાદ પેલેસ નામના નાનકડા એક સંઘની અંદરમાં આવીને રહ્યો છું. ઘણા કે ગુરુદેવ તમે આવા નાના સંઘમાં આવીને કેમ રહી ગયા, હજી તો સુરતમાં પ્રવેશ કર્યો. મેં કીધું ક્યારેક તો થોડી તો એકાંત અમને જોઈએ કે ન જોઈએ. જો એકલતા પણ એ જ છે અને એકાંત પણ એ જ છે. આ 4 દિવસ અહીંયા રહ્યો છું. બસ આવતીકાલથી ભટારસી સંઘની અંદરમાં જઈશ અને પછી ભીડ શરૂ થઈ જવાની, પ્રવચનો રોજના શરૂ થઈ જવાના. મેં વિચાર્યું કે મુંબઈથી વિહાર કરતા આવ્યા, કદાચ શાંતિથી જાપ નથી થયો, શાંતિથી સ્વાધ્યાય નથી થયો. આ 4 દિવસ છે એકાંતમાં ગુજારી લઈએ અને શાંતિથી આરાધના કરી લઈએ. પછી આવતીકાલથી તો વળી પાછી ભીડ ભરી દુનિયામાં ખોવાઈ જવાનું છે. પછી 7 દિવસ ભટા, પછી 10 દિવસ સરેલાવાડી જ્યાં 2 ચાતુર્માસ કરેલા છે, પછી લોકોની ભીડ, લોકોનું હુજુમ, લોકોની મુલાકાતીઓના ટોળા, એ તો આવવાના જ છે. પણ એક પોતાની જીવનની પણ એક અંગત આરાધના હોવી જોઈએ. 4 દિવસ આશીર્વાદ પેલેસ નામના નાનકડા સંઘની અંદરમાં જ્યાં કદાચ કોઈ સાધુ, નાનો પણ સાધુ જતા વિચાર કરે, યા ત્યાં તો કોઈ આવતું જ નથી, લોકો વંદન કરવા ઓછા આવે, ત્યાં તો પ્રવચનો ક્યારે થાય જ નહીં. નથી થતા માટે તો પસંદ કરીને હું આવેલો છું આવી એકાંત જગ્યાની અંદરમાં. હું દરેક શહેરોની અંદરમાં આવી એકાંત જગ્યા શોધી લઉં. અઠવાડિયું, 10 દિવસ, 5 દિવસ એક માત્ર પોતાની જાત સાથે ગુજારવા માટે મળે. તો એકાંત અને એકલતા તો એક સરખી જ છે, કોઈ અલગ નથી. વ્યક્તિ જ્યારે એકલો છે ત્યારે એને એકલતા લાગે છે અને પોતે જ્યારે પોતાની જાત સાથે જોડાયેલો છે ત્યારે એને એકાંત લાગે છે. એ જ વસ્તુ એકાંત છે અને એ જ વસ્તુ એકલતા છે. આખો પરિવાર છોડીને ચાલી ગયો હોય, માત્ર પોતે ઘરમાં એકલો રહી પડ્યો હોય, રાતનો સમય હોય અને સુમસામ રાતના સમયની અંદરમાં પરિવારની યાદ આવે અને પરિવાર ફોન ન ઉચકે, પરિવાર વાતચીત કરવા તૈયાર ન થાય, પરિવાર સામે જોવા તૈયાર ન થાય. હમણાં મુંબઈની અંદરમાં એક હત્યાકાંડ થઈ ગયો. જૈન પરિવારના એક વ્યક્તિએ હત્યાકાંડ કર્યો. મિડડે જેવા પેપરોમાં અને ગુજરાત સમાચાર વગેરે પેપરોમાં આ ઘટના લગભગ આવી ગયેલી છે. મીડિયા ઉપર પણ આ ઘટના વિડીયો સાથે ચમકેલી હતી કે પોતાના પરિવારથી તરછોડાયેલી એક વ્યક્તિએ એ ચારીની અંદરમાં કેવા ખૂન ખરાબા કરી નાખ્યા. જૈન પરિવારનો આ નબીરો ધર્મિષ્ઠ પરિવાર હતો, જેના પરિવારમાંથી 2 દીક્ષા થયેલી છે. અને એ પરિવારની અંદરમાં રહેલી વ્યક્તિ જ્યારે એને પૂછ્યું, પકડ્યો, કેમ આવું કર્યું, તો કે એકલો પડી ગયો છું, પરિવાર મારી સાથે બોલવા તૈયાર નથી, મને છોડી પત્ની, દીકરા, દીકરી બધા બીજા ઘરમાં રહેવા ચાલી ગયા અને મને એકલો મૂકી દીધો. ખાલી 2 ટાઈમ જમવાનું ભોજન ટિફિન આપી જાય. હું મારા પરિવારને કહું સાથે રહો ને, મને સાથે રાખો ને, મને તમારા વગર નથી રહેવા મળતું, હું બહુ એકલો પડી ગયો છું. આજે જો સંબંધોના ક્ષેત્રની અંદરમાં આત્મીયતાની તકલીફ છે, હું મારું આત્મીય કોઈ નથી અને પરિવારવાળા લાગ્યું કે આનો સ્વભાવ વિચિત્ર છે, નેચર ખરાબ છે,
તમારે એકલા રહેવાનું છે, 7 જન્મારે પણ અમે તમારી સાથે રહેવા તૈયાર નથી, આવું દીકરીએ જ્યારે કીધું અને આવેશ જે ફાટ્યો, તમે નહીં માનો એ આવેશની અંદરમાં ઘરમાંથી ચાકુ લઈ આવ્યો અને 5 થી 6 જણાને રેસી માર્યા, ખતમ કરી નાખ્યા, ખૂન કરી નાખ્યું. એ વ્યક્તિને પણ ખબર નથી કે હું આટલું આવેશની અંદરમાં કેમ આવી ગયો. જૈન કુળમાં જન્મેલો માણસ, જીવદયાનો પ્રેમી, કીડીને બચાવનારો આ ધર્મ, નિબોધ સુધી જીવદયાનો ફલક ફેલાવનારો જૈન ધર્મ, અને એ વ્યક્તિ ખૂન કરી નાખે. જ્યારે આ લોકોએ રિસર્ચ કર્યું ત્યારે સત્ય બહાર આવ્યું કે માત્ર પારિવારિક એકલતાના કારણે આ વ્યક્તિ આટલો બધો આવેશની અંદરમાં આવી ગયો અને ખૂન ખરાબા કરી નાખ્યા. આજે મોટા ભાગની હવે વિભક્ત કુટુંબો આવી ગયા. પરિવારની અંદરમાં જે સંયુક્ત કુટુંબો હતા એ ખતમ થઈ ગયા. હવે એકલા ઘરની અંદરમાં રહેવાનું. પતિ જાય ઓફિસની અંદરમાં જોબ કરવા માટે, દીકરાઓ ચાલી જાય સ્કૂલની અંદરમાં, સ્કૂલેથી આવીને સીધા ચાલી જાય ટ્યુશન ક્લાસીસની અંદરમાં. એમાં યુવાન દીકરા દીકરીઓ હોય એ તો રાતના પણ મોડા આવે, એટલે ઘરની અંદરમાં રહેલી એકલી હાઉસવાઇફ કરનારી જે મમ્મી એકલી હોય, ભલે પોતે પણ ભણેલી છે, પોતે પણ એજ્યુકેટેડ છે, પણ હવે એને પરિવારના ખાતર પોતાની જોબ નથી કરી, પોતે ભણેલા ગણેલા છે, કદાચ બહુ સારામાં સારી ડિગ્રી લીધેલી છે. હવે એ વખતે છે ને જો એકલતાને એકાંતમાં જો ટ્રાન્સફર કરતા ન આવડ્યું તો આ સંબંધોના ક્ષેત્રની અંદરમાં એને આત્મીયતાનું બહુ મોટું દુઃખ લાગવાનું. એમ લાગે કે દિવાલ ખાવા થાય છે, એકલપણું પરેશાન કરે છે, લાગે કે ફિનાઇલ પી લઉં, લાગે કે હાથની નસ કાપી નાખું, લાગે કે ફાંસો ખાઈને મરી જાઉં, કોઈને મારી પડી નથી, હું સાવ એકલી પડી ગઈ છું. અને આ પછી પીડા છે ને નવો ફોબિયો ઉભા કરે અને પછી પોતાના તરફ નજર ખેંચાવવા માટે કંઈ ના કંઈ ગતકડા કરે, કંઈનું કંઈક જીવનમાં ઊભું કરે. આ એટલી મોટી સાયકોલોજીના ચક્કરમાં પડી જાય કે સાચું દુઃખ એનું જો કોઈ સમજી ન શકે, પણ પ્રભુ મહાવીર સમજી ગયા છે કે આ બધી જ પીડા અને તકલીફનું મૂળ છે આર્થિક સંબંધોના ક્ષેત્રની અંદરમાં આત્મીયતાનો અભાવ. આર્થિક ક્ષેત્રે સંપત્તિનો અભાવ એ પણ માણસને દુઃખ કરે છે. ક્યારેક કેટલાક એવા ગરીબ માણસો જોવા માટે મળે, મહેનતુ છે, મહેનતકશ આદમી છે, પુરુષાર્થ સખત કરે છે, પણ ભાગ્ય યારી નથી આપતું, નસીબ સાથ જ નથી આપતું, નસીબ 2 ડગલા આગળ છે, 2 કદમ દૂર જ ચાલે છે, અને એટલો બધો પરેશાન થાય. સાચા રસ્તે નીતિમત્તાથી પ્રમાણિકતાપૂર્વક ખાનદાનીપૂર્વક મહેનત કરવા છતાં હજી ભાડાના ઘરમાં રહે છે, ન પોતાનું ઘર બનાવી શકે, એના કારણે ન દીકરા દીકરીઓના લગ્ન થાય, એના કારણે ન એને સામાજિક સ્વીકૃતિ મળે, અને એના કારણે જે પરેશાન થતો જાય છે એ કહેવાય છે આર્થિક ક્ષેત્રે સંપત્તિનું દુઃખ છે. જો આ 5 દુઃખો પ્રભુ મહાવીરે એવા પકડેલા છે, એટલા સાયન્ટિફિક પકડેલા છે કે લાગશે કે નહીં ગુરુદેવ વાત તો સાચી છે. આપણે પહેલા દુઃખ અને દુઃખી ભાવને ક્લિયર કરી અને પછી પ્રભુએ આપેલો જે ઉપાય છે, એક જ રસ્તો છે, કારણ છે, એની આપણે વિચારણા કરવી છે. આ સુખ દુઃખનું પ્રવચન બધાને સ્પર્શતું છે, બધાને અડતું છે, એટલે આપણે શાંતિથી વિચાર કરીશું. 5માંથી આજે આપણે 2 દુઃખ પર વિચારણા કરી, આર્થિક ક્ષેત્રે સંપત્તિનું દુઃખ અને સંબંધોના ક્ષેત્રે આત્મીયતાનું દુઃખ. રિલેશનના જગતની અંદરમાં પોતાનું કહેવાપણું એવું એક વ્યક્તિ જીવનમાં નથી, એનું દુઃખ છે. એ અંગેની બીજી વિશેષ વિચારણા આવતીકાલે કરીશું. આવતીકાલથી 7 દિવસ માટે 9 તારીખથી 15 તારીખ જ્યાં ચાતુર્માસ કરેલું હતું અને જે સંઘમાં આ ગૌતમ પૃચ્છાના પ્રવચનો શરૂ કરેલા હતા એ ભટ્ટાર શ્રી સંઘ વાસુપૂજ્ય સ્વામી જિનાલય મરડિયા આરાધના ભવન, ત્યાં આવતીકાલથી 7 દિવસની સ્થિરતા છે. હવે આવતીકાલથી પ્રવચનો શરૂ થઈ જવાના. ઓડિયો પ્રવચન તો છે જ, પછી સંઘના પ્રવચનો તો આ ખાસ તમને પ્રોગ્રામ બતાવી દીધો. એ જ મંગલ કામના મંગલ ભાવના, જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામી.